થઈ ગયા છીએ અને રાજ આજે અમદાવાદ જતા રહ્યા છે, જે તમે જોયું હતું. તો અમદાવાદ કેમ ગયા છે, મેઇન રીઝન એ છે કે હું અત્યારે ગામડે છું અને એ અમદાવાદ ગયા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે ફરીથી અમે ગામડે આવી ગયા છીએ. તો હોળી ધૂળેટીના તમે વિલોગ જોયા હતા અને કહેવાય કે કાલે મારા ભત્રીજાના ને એના ઘર હતા, જેનો વિલોગ તમે આગળ જોયો. તો અત્યારે જો થાક્યા પાક્યા ઘરે આવી ગયા. અત્યારમાં 2 દિવસના કપડાં હતા, કેટલા કપડાં ધોયા. અને અત્યારે જો અમે ચા નાસ્તો કરી લીધો અને રાજ માટે ચા નાસ્તો લઈ જાઉં છું. અત્યારે હવે ચા નાસ્તો કરવા ઉપર જવું પડશે એમની આરે, નીચે તો આવતા નથી. અને અહીંથી તમને બતાવું, જો કપડાં કેટલા બધા છે. 2-3 જોડી થયા છે કપડાં બધા, કારણ કે ત્યાં જઈને તો કંઈ ધોવાનો ટાઈમ રહે નહીં, પાસે ધૂળેટી રહીમાં હતા. એટલે હાલો આપણે નાસ્તો તો અત્યારે કરીએ, બાકી કામ પછી. તો અમારે શેઠ જાગીને નાસ્તો કરવા બે ગયા છે. કપડાં પહેરીને બેહાય, ખબર પડતી રોજ કહેવાનું એવું ન હોય. અને જો કાલે ભાવનગર ગયા હતા તો મેં નવા ચશ્મા કરાવ્યા. ચશ્મા કેવા લાગે છે ફટાફટ કમેન્ટ કરી દેજો. અને હજી ફ્રીજ છે ને શરૂ કર્યું છે બરાબર, એટલે હમણાં ઠંડુ પાણી થાય ને ત્યારે લેતી આવું. ઓકે, આ પણ મમ્મી એમ કીધું કે ફ્રીજ હજી શરૂ કર્યું એટલે એમાં વાસ આવે છે, એટલે અત્યારે ન મુકાય, એમ કરી દઈને મૂકીશ. અને હજી જો અહીંયા એટલા કપડાં તો હુકવવાના બાકી છે ને, આ એટલા કપડાં હુકાવ્યા છે. બાપરે કેટલા કપડાં. તો જમવાનું બની ગયું છે. મમ્મીએ લાલો પિક્ચર કહેવા નથી જોયું, એટલે મમ્મી અત્યારે લાલો પિક્ચર જોવા બેસી ગયા છે. અમે કોમ્પ્યુટરમાં શરૂ કરી દીધું છે. જો તમે લોકોએ લાલો મૂવી જોઈ લીધું છે કે નહીં, ફટાફટ કમેન્ટ કરી દેજો. તો હાલો બધા જમા. આજ મમ્મી કેમ દાળ ભાત લઈ લીધા સીધા? ભૂખ નથી લાગી? હવારમાં નથી ખાધું. આજ રાત બેઠા જ જમવા હારે, નહીં તો કોઈ દી બતાતા નથી. આજ રાતને જવાનું છે ને, એટલે કેટલા વાગ્યાની બસ છે? 2 એવું છે એમને. તો પપ્પા ઓલા ઘરે છે, હમણાં આવશે, ત્યાં સુધીમાં આપણે જમી લઈએ. થઈ ગયા તૈયાર? જાવું જ છે અમને. ચલો આવશું પાછા પછી. હા, એક સિક્રેટ ચાલુ કરી દીધો. મને લો આવે. માયાસુર ને બનાયા. ખુશ मायसूर क्या नाम रावण का ससुर और उसी ने लंका बनाया. आई थिंक ये सुरंग का जाल भी उसी ने बनाया. दे हैव ड्रॉन द सीक्रेट डाउन. 1.5 મહિના પછી મજા નહીં આવે. ટાઈમ મળે છે આવી જશે. શનિ દેવ કહેતા હતા રાવણ. શનિ દેવ જ્ઞાન નો મેળ આવે. રાવણ રાવણ अपना अच्छे से करेंगे. मे भी हमें अशोक पद का ही बाकी अरे ध्यान રાખીને જાજો. બસનો ટાઈમ થઈ ગયો. શની ચાવી બોલે જ નહીં. હા હા ભાઈ આપો. પાવરપીપુર સુધી મૂકવા જઈશ. રાજને બસ ત્યાંથી મળશે અને બુલેટ રાજ નથી લઈ જતા, અહીંયા મૂકતા જઈશ. કોઈ કે ફોન કરી દેજો. તો ઘરે આંટો મારવા ગયા હતા અને જોઈને આવી ગયા છીએ આપણે ઘરે. તો અત્યારે કહેવાય ને સાંજ પડાવી છે ને 6 વાગી ગયા છે. એન્ડ અત્યારે આપણે બનાવવાનું છે
બ્રેડ પકોડા બનાવવાના છે ગાઈસ. તો આજે રાતને મૂકવા માટે પપ્પા ગયા હતા તો વલભીપુરથી બ્રેડને એવું લેતા આવ્યા છે. તો આપણે બનાવશું આજે બ્રેડ પકોડા. એન્ડ જો મેં અહીંયા બટેકાને એવું બધું કાઢી રાખ્યું છે. તો આપણે આજે જોઈએ. એન્ડ કાલ માટે જો મમ્મી રીંગણાને એવું બધું લેતા આવ્યા છે, કારણ કે હમણાંથી રોજ બટેટા જ ખાઈએ. તમે રોજ નવું શું શાક ખાવ છો મને ફટાફટ કમેન્ટ કરી દો. અને અત્યારે આપણે ફટાફટ બનાવીએ છીએ. તો મમ્મી જો લીલા વટાણા લેતા આવ્યા છે, છોલવા બેસી ગયા છે. તમારે ખાવા હોય તો આવજો. શું કહેવાય ને? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા બનાવીએ છીએ. આમ તો અહીંયા ગામમાં છે ને કહેવાય ને કે આવું બધું ન મળે, પણ આજે રાતને મૂકવા પપ્પા ગયા, તમે આગળ જોયું. તો અત્યારે કેમ પપ્પા લેતા આવ્યા, મમ્મી બહુ ભાવે હતા, બપોરે જ મંગાવી લીધી. બપોરે મગાવ્યા નતા કરીએ. પછી બ્રેડ હારી નો ને, પછી પછી બગડી જાય, ફૂગી વળી જાય. એ કરતા બે દિવસ પાસ કરી નાખશું એટલે પડી જાય. આમાં તો જો ત્યાં ઘર હોય તો કંઈક નું કંઈ બનાવ્યા કરીએ, બીજું તો શું કરીએ. ખાવું તો ખરું કાક. હા, એટલે રોજ ને રોજ શાક રોટલી ને ભાખરી જાણ એવું નથી ભાવતું. અને આજ કહેવાય ને અમારા નાના નણંદ છે ને એનો બર્થડે છે. એક દિવસ આટલો દઈ જવાનો તો હું ભાવનગરથી આવી ગઈ, નકર બર્થડે પાર્ટી લે. તમે જોતા હોય તો મારી બર્થડે પાર્ટી બાકી છે. પપ્પા તો દીવાબત્તી કરવા આવી ગયા. ખબર નથી, નગર તો રોકાઈ જાય. તો આજની રાતે થાય પાછી. મને યાદ હતું પણ કાલ પાછું કામમાં ભૂલાયું. કાલ કર હતા એટલે આપણે એમ નહીં, કાલ ત્યાં રોકાવો તો પછી આજે રોકાવો. રાત થાય તો બે રાત થાય તો પછી અહીંયા અમારે મકાનનું કામ ચાલુ છે. તો રાત રોકાય પોહાણ નહોતું. તો ન્યાય છે જમાઈ ગયા તો નીકળી ગયા. બસ તમને મળી ગઈ. હા ના, ઓલા પર ઓલી મળી ગઈ. મેં વાત જ છે. તૈયાર કરી લીધા છે ને મસ્ત એના પીસ કરી દીધા છે. અને અત્યારે જો તેલ ગરમ થવા મૂક્યું છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ, એકવાર ચેક કરી લઈએ આપણે. ઓકે ગાઈસ, ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ધીરે ધીરે આમાં પેલા બેસનમાં બોળીને નાખશું. ગરમ ગરમ આપણે બ્રેડ પકોડા તૈયાર થઈ રહ્યા છે. મસ્ત ગરમ ગરમ તેલ પણ આવી ગયું છે. તો ગાઈસ, બ્રેડ પકોડા તૈયાર છે ને બધા જમવા બેસી ગયા. મમ્મીને તો જો ભૂખ લાગી ગઈ છે એટલે. કેવા બન્યા બ્રેડ પકોડા? મજા આવી ગઈ તમારે? અમારા દેવજીને ભાવતા તો નથી, પણ આજ મેં બહુ કહેવાય ને તાણ કહીને પછી બેસી ગયા છે મેં મમ્મીએ. એને છે ને આમાંથી એમ કે આવું ન ભાવે. હા, એક બે નાસ્તા પૂરતો હાલે ને અમારે બધાને તો હાલે આવું. કામ એમ નહીં, પીઝા, બર્ગર, પાણીપુરી, પછી શું આવે, પછી મંચુરિયન, ભેળ, ચાઇનીઝ, પંજાબી, હા પાઉંભાજી, એવું બધું બહુ ભાવે. હા, બર્ગર. પપ્પા જો દીવાબત્તી માળા કરતા કરતા પપ્પા બોલ્યા. પપ્પા એમ કે બાકી ન રહેવું જોઈએ નામ. અને મમ્મી તો પોચા પોચા મજા આવી ગઈ છે, બેસી ગયા મમ્મી. સારું, ચાલો ગાઈસ, અમે જમી લઈએ, તમે બધા પણ આવી જાઓ. અને જો આંબલીની ચટણી કરી છે આપણે. ચાલો જમી લઈએ ફટાફટ. હા, લાડવા ગાંઠિયા એવા શું વાત છે. તો ગાઈસ, જમી કાઢીને બે ગયા, કામમાં પતાવી દીધું છે ને અત્યારે કહેવાય ને અમારા દેવરજીએ બ્રેડ પકોડા બે ખાધા હતા. એને બહુ ભૂખ લાગી એટલે પપ્પાએ તાત્કાલિક લાડવા ગાંઠિયા લઈ આવી દીધું. બતાવો બતાવો લાડવા. વાહ, જોઈ લે. આ કેના લાડવા કહેવાય? એમ નહીં, ખાલી લીચા જ કહેવાય એમ, એટલે કંઈક છે નહીં કહેવાય ને. કેમ ઓલા મોતીચૂરના કહીએ, પછી ચૂરમાના કહીએ એમ. આ મેંદાના નથી, ચણાના લોટના લાડવા છે. મેં કીધું નહીં, મને ખબર છે. મને આપો મમ્મી. હા, હે સમજો મોટો જબર લાડવો. તો આવી જાવ બધા લાડવા ખાવા જાવ. તો ફાઇનલી ગાઈસ ફ્રી થઈ ગયા છીએ અને રાજ આજે અમદાવાદ જતા રહ્યા છે, જે તમે જોયું હતું. તો અમદાવાદ કેમ ગયા છે, મેઇન રીઝન એ છે કે હું અત્યારે ગામડે છું અને એ અમદાવાદ ગયા છે. તો જ્યારે મારા મેરેજ થયા ને ત્યારથી અમે લોકો અમદાવાદ જતા રહ્યા હતા.
તો કહેવાય ને કે એ દર મહિને મને જ્યારે ઘર ખર્ચ આપતા ને ત્યારે હું ઘર આખું હલાવતી અને મહિનો જ્યારે પૂરો થાય ને ત્યારે જે પૈસા આપ્યા એનો ઘર ખર્ચ જ પૂરો થાય. બાકી પાછળથી જે મારી માટે કંઈક વસ્તુ લેવી છે અથવા તો મારે કંઈક મારું કરવું છે તો એની માટે જરીક પણ પૈસા નહોતા વધતા, બરાબર. તો મારું ડ્રીમ હતું, મેં જ્યારે એને વાત કરી કે મારે કંઈક બનવું છે, મારા ખુદના દમ પર કંઈક કરવું છે, મારે ખુદની ગાડી લેવી છે, ખુદનું ઘર લેવું છે, મારી ખુદની કમાણીથી મારે કંઈક કરવું છે અને મારું નામ મારે કહેવાય ને મારે બનાવવું છે, મારી ખુદની ઓળખાણ એક નવી બનાવી છે. તો એને મને કીધું કે મેં વાત કરી કે મારે નોકરી કરવી છે. જો હું નોકરી કરું તો અમે બંને અમારા એકબીજાના શોખ પણ પૂરા કરી શકીએ, અમે ઘર ખર્ચ પણ હલાવી શકીએ. પણ રાજે કીધું કે તારા સપનાઓ છે એની માટે તું નોકરી નહીં પણ તું છે ને યુટ્યુબ કર, કારણ કે અત્યારે યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી સારી એવી ઇન્કમ કરી શકો છો, સારું એવું તમારું નામ કમાઈ શકો છો, એ પણ તમારી ખુદની મહેનતથી. તો જ્યારે શરૂઆતમાં કોન્ટેન્ટ ક્રિએટ કર્યા ત્યારે અમદાવાદ હું એકલી હતી, 2 ઓફિસ જતા રહેતા મારા દેર અને મારા હસબન્ડ, જેનાથી હું કોન્ટેન્ટ ક્રિએટ નહોતી કરી શકતી અને આખો દિવસ ઘરે એકલા કામ જ કરવાનું. તો અત્યારે હાલમાં મેં એવું વિચાર્યું કે હું થોડાક ટાઈમ માટે ગામડે આવી જાઉં, કારણ કે મારા સાસુ સસરા મારા દેવરજી બધા જ અહીંયા હોય છે. તો એમને મારા દેવરજીને વર્ક ફ્રોમ હોમ છે એટલા માટે અમે લોકો થોડાક ટાઈમ માટે અહીંયા આવી ગયા છીએ અને હું અત્યારે અહીંયા રહીશ અને રાજ ત્યાં નોકરી કરશે, એ પણ મારી માટે, જેથી મને ક્યારેય પૈસાની જરૂર પડે તો એ મને મોકલાવી શકે. તો અત્યારે બસ મારું જે સપનું છે એ પૂરું કરવા માટે હું ગામડે આવી છું અને એ અમદાવાદ રહીને મહેનત કરશે અને હું અહીંયા રહીને મહેનત કરીશ. તો પ્લીઝ ગાઈઝ તમે લોકો સપોર્ટ કરજો અને તમે પ્લીઝ મને કમેન્ટ કરજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજ માટે બસ એટલું જ તે. રાધે રાધે ગાઈઝ.